હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું 5 જ મિનિટમાં બહુ જ ટેસ્ટી એવા બટાકા પૌવા। આ રીતથી પૌવા બનાવશો તો પૌવા સોફ્ટ અને એકદમ છૂટા છૂટા રહેશે। તો ચાલો બનાવી લઈએ નાસ્તા માટેની એકદમ પરફેક્ટ રેસીપી। તો અહીંયા મેં 2 કપ જેટલા પૌવા લઈ લીધા છે। તો પૌવાને આપણે એકદમ સારી રીતે પાણીથી ધોઈ લેવાના। તો અહીંયા આપણે પૌવાને મસળવાના નથી, પણ વધારે પાણી નાખી અને 2 થી 3 વાર એકદમ સારી રીતે ધોઈ લઈશું, એટલે એમાં રહેલો બધો જ કચરો નીકળી જશે। તો અહીંયા મેં પૌવાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે। હવે વઘાર માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું, અને રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું। સાથે આપણે તેમાં 1/4 કપ કે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા ઉમેરીશું, અને સાથે સાથે 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી અને એકદમ સારી રીતે સાંતળી લઈશું। તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું। એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં 2 ઝીણા કાપેલા બટાકાને ઉમેરી દઈશું, અને બટાકાને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે બટાકાને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું। તો બટાકાને ચડતા 2 મિનિટ જેવું થઈ ગયું છે। ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે બટાકા થોડા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી દઈશું, અને સાથે આપણે તેમાં 1 ઝીણી કાપેલી ડુંગળી પણ ઉમેરી દઈશું, અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। ઢાંકી અને ડુંગળી અને મરચાંને પણ આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું। 2 મિનિટ થાય એટલે આપણે ખોલી અને ચેક કરીશું તો બટાકા, ડુંગળી અને મરચાં બધું જ એકદમ સારી રીતે ચડી ગયું છે। તો હવે આપણે તેમાં બટાકાના ભાગનું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। સાથે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, અને અહીંયા 5 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે। એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું। તો પૌવા અમુક ટાઈમ પછી ખાવામાં ડ્રાય લાગે છે અને એકદમ સૂકા સૂકા લાગે છે। તો આપણે જો એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું તો પૌવા બિલકુલ પણ ડ્રાય નહીં થાય અને એકદમ સરસ સોફ્ટ રહેશે। તો વધારે પાણી નથી ઉમેરવાનું, માત્ર 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને ઢાંકી અને 1 મિનિટ જેવું થવા દઈશું। ખોલી અને ચેક કરીશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં જે પૌવાને ધોઈને રાખ્યા છે તે એડ કરી દઈશું। સાથે આપણે તેમાં પૌવાના ભાગનું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, 1 લીંબુનો રસ ઉમેરી દઈશું, અને સાથે આપણે તેમાં ઝીણા કાપેલા ધાણા પણ ઉમેરી દઈશું, અને હવે આપણે પૌવાને એકદમ હળવા હાથે મિક્સ કરીશું। તો આવી રીતે નીચેથી ઉપરની સાઈડ મિક્સ કરવાના। તો બધા જ પૌવા એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેને ઢાંકી અને સ્લો ફ્લેમ પર 3 મિનિટ જેવું થવા દઈશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આપણા પૌવા છે તે એકદમ સરસ છૂટા છૂટા અને ખૂબ જ ટેસ્ટી એવા બની અને રેડી થઈ ગયા છે। તો એકવાર આ રીતથી તમે પૌવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં બિલકુલ ડ્રાય નહીં લાગે, એકદમ સરસ સોફ્ટ અને છૂટા છૂટા પૌવા બની અને તૈયાર થઈ જશે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ એક નવી રેસીપી સાથે ફરીથી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।